ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી 2025માં લેવાયેલી પરીક્ષામાં બીજા વર્ષે પણ ધોરણ 12ની સામાન્ય પ્રવાહમાં 100%, જ્યારે ધોરણ 10માં 87.95% જેટલું ઊંચું પરિણામ મેળવી ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. પલસાણા તાલુકાના મલેકપોર ગામે આવેલી અંજુમન હાઈસ્કૂલ મલેકપોરનું ધોરણ 10 અને 12માં ઉત્કૃષ્ટ પરિણામ મળ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી 2025માં લેવાયેલી પરીક્ષામાં બીજા વર્ષે પણ ધોરણ 12ની સામાન્ય પ્રવાહમાં 100%, જ્યારે ધોરણ 10માં 87.97% જેટલું ઊંચું પરિણામ મેળવી ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. જ્યાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં શાળાની વિદ્યાર્થીની મલેક સનોબર આશિફે 83.14% મેળવી પ્રથમ ક્રમ, મલેક ફરહીન ઇલિયાસે 83% સાથે દ્વિતીય અને હાફેઝી આયશા અઝીઝે 80.29% સાથે તૃતીય ક્રમ પ્રાપ્ત કરેલ. જ્યારે ધોરણ 10માં મલેક મારિયા સરફરાઝે 94% મેળવી પ્રથમ, પઠાણ જૈનબ અહમદે 89.33% સાથે તૃતીય અને શેખ આલિયા યુસુફે 86.33% સાથે તૃતીય ક્રમ પ્રાપ્ત કરેલ અને ઊંચું પરિણામ મેળવી શાળા, સંસ્થા અને સમાજનું નામ રોશન કર્યું છે. શાળા સંચાલક મંડળનું કુશળ સંચાલન, ખંતીલા શિક્ષકશ્રીઓના અથાગ પ્રયત્નો, આચાર્યશ્રીના સચોટ માર્ગદર્શન, વિદ્યાર્થીઓની સખત મહેનત અને વાલીઓના સહકાર થકી શાળા ઉત્કૃષ્ટ પરિણામ મેળવી શકી છે. ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ આઈટી, મેડિકલ અને એન્જિનિયરિંગ અને આર્ટ્સ, કોમર્સ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છે છે. કેટલાક વિદ્યાર્થીઓ યુપીએસસી પરીક્ષા આપી દેશ સેવા કરવાની મહત્વાકાંક્ષા ધરાવે છે. સંસ્થાના પ્રમુખ ગુલામ નબી પઠાણ, જનરલ સેક્રેટરી ડૉક્ટર અબ્દુલ રશીદ પટેલ, ટ્રસ્ટીગણ તેમજ શાળાના આચાર્ય સાજિદભાઈ વહોરા અને શાળા પરિવારે તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા અને ભવિષ્યમાં ઉચ્ચ અભ્યાસ કરે એવી દુઆ કરી આશીર્વાદ આપ્યા હતા.